ધોરણ 9 વિષય વિજ્ઞાન આજના આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પાઠ 7 સજીવોમાં વિવિધતા એના વિશે અભ્યાસ કરવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આસપાસ નજર દોડાવો તો આપણે જોઈએ છીએ કે આપણને આપણી આસપાસ ઘણા બધા પ્રાણીઓ છે જોવા મળે છે। કૂતરા, બિલાડી, વાઘ, સિંહ, દીપડો, ચિત્તો, માછલી, કબૂતર, પોપટ આવા અસંખ્ય પ્રાણીઓ છે જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, અવલોકન કરો તો તમે જોશો કે દરેક જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં આપણને કંઈક ને કંઈક તફાવત છે કે જોવા મળે છે। વિવિધતા જેને કહીએ છીએ, આપણને જે સજીવો છે એ સજીવોમાં થોડી ઘણી વિવિધતા છે જોવા મળે છે। અમુક પ્રાણીઓ છે એ આપણને નદી, તળાવ, સરોવર કે સમુદ્રમાં વસવાટ કરતા જોવા મળવાના છે। અમુક પ્રાણીઓ છે એ આપણે એવું કહીશું કે જમીન ઉપર વસવાટ કરતા છે એ જોવા મળે છે। ગાય, ભેંસ જેવા જે પ્રાણીઓ છે વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે એવું કહીએ છીએ કે એ તૃણાહારી અથવા તો શાકાહારી પ્રાણીઓ છે। અને સિંહ, વાઘ, દીપડો જેવા જે પ્રાણીઓ છે એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો એવું કહીએ છીએ કે આ પ્રાણીઓ છે એ કેવા પ્રાણીઓ છે કહેવાય છે તો કે માંસાહારી પ્રાણીઓ છે એ કહેવામાં આવે છે। તો આપણે આપણી આસપાસ જેટલા પણ પ્રાણીઓ જોઈએ છીએ, જે કંઈ પણ સજીવો જોઈએ છીએ, એ તમામ સજીવોમાં કે પ્રાણીઓમાં આપણને વિવિધતા છે જોવા મળે છે। હવે જે સજીવોમાં વિવિધતા જોવા મળે છે એ સજીવોમાં જોવા મળતી વિવિધતાઓના આધારે આપણે સજીવોનું વર્ગીકરણ છે કરવામાં આવે છે। તો આપણને જે પ્રાણીઓ જોવા મળે છે તો સ્વાભાવિક રીતે મેં તમને હમણાં વાત કરી એમ આપણે તો માછલીઓ જે છે, દેડકો છે, એ પ્રાણીઓ મગર એને એમ કહેશું કે પાણીમાં રહેતા પ્રાણીઓ છે। કબૂતર, પોપટ, ચકલી એ બધાને આપણે ઉડતા પ્રાણીઓ છે કે જે ઉડી શકે છે। જમીન ઉપર રહેતા પ્રાણીઓ, શાકાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, આવી રીતે આપણે અલગ પ્રાણીઓના સમૂહ છે તે બનાવી શકીએ છીએ। પ્રાણીઓનું વર્ગીકરણ છે એ કરી શકીએ છીએ। તો એ જે આખું વર્ગીકરણ તૈયાર થાય છે, જેમાં આપણે તમામે તમામ પ્રાણીઓનો સમાવેશ કરી શકીએ છીએ, એને આપણે પ્રાણી સૃષ્ટિ તરીકે છે એ ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, લક્ષણો જોઈએ કે પહેલા જે તમામે તમામ પ્રાણીઓ છે જેને આપણે લક્ષણોના આધારે પ્રાણી સૃષ્ટિની અંદર મૂકેલા છે, તો પ્રાણી સૃષ્ટિના જેટલા પણ પ્રાણીઓ છે, નાના કદના, સૂક્ષ્મ કદથી લઈ અને મોટા જટિલ કદના પ્રાણીઓ જે છે એમના કોષીય સ્તરે આપણને કેવા લક્ષણો છે જોવા મળે છે એના વિશે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી સૃષ્ટિમાં જેટલા પણ પ્રાણીઓ છે એના માટે આપણે શું કહીશું તો કે પ્રાણી સૃષ્ટિના સજીવો છે તે કેવા હોય છે? સુકોષ કેન્દ્રીય અને બહુકોષીય પ્રાણીઓ હોય છે। શું કીધું વિદ્યાર્થી મિત્રો? સુકોષ કેન્દ્રીય અને બહુકોષીય પ્રાણીઓ હોય છે। ક્યાં? પ્રાણી સૃષ્ટિ સમુદાયના જે પ્રાણીઓ છે, સજીવો છે, એ પ્રાણી સૃષ્ટિના સજીવો સુકોષ કેન્દ્રીય અને બહુકોષીય પ્રાણી છે। એટલે કે સુકોષ કેન્દ્રીય જેમનો કોષ સુવિકસિત છે જોવા મળતો હોય, ચોક્કસ કોષ જોવા મળે, કોષ કેન્દ્ર હોય, વિકસિત કોષીય અંગિકાઓ છે જોવા મળતી હોય, એવું કોષ જેને સામાન્ય ભાષામાં આપણે યુકેરિયોટિક કોષ તરીકે છે એ ઓળખીએ છીએ, એવા પ્રાણી સૃષ્ટિના સજીવો છે એ
એ બધા કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો? સુકોષ કેન્દ્રીય સજીવો છે એ કહેવામાં આવે છે. સુકોષ કેન્દ્રીય સજીવો અને બહુકોષીય પ્રાણીઓ હોય છે. બહુકોષીય પ્રાણીઓ એટલે તો કે એમનું શરીર જે છે પ્રાણી સૃષ્ટિના સજીવોનું શરીર એ એક કરતા વધારે કોષોનું બનેલું છે. એટલા માટે એને આપણે બહુકોષીય પ્રાણીઓ છે એ કીધેલા છે. બીજું લક્ષણ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો બીજું લક્ષણ તો કે કોષની ફરતે કોષ દિવાલનો અભાવ જોવા મળે છે. એટલે કે શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રાણી સૃષ્ટિના સજીવોનો જે કોષ છે એ કોષની ફરતે આપણને રક્ષણાત્મક પડ, જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ, એ કોષ દિવાલનો શું જોવા મળે છે? અભાવ છે જોવા મળે છે. તો લક્ષણો જોઈએ તો શું કીધું શરૂઆતમાં? સુકોષ કેન્દ્રીય બહુકોષીય પ્રાણી છે. પછી તો કે કોષ દિવાલનો અભાવ છે જોવા મળે છે. આ જે પ્રાણીઓ છે પ્રાણી સૃષ્ટિના સજીવ, એમના કોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. આ જે લક્ષણો આપણે જોઈએ છીએ એ બધા પ્રાણીઓમાં આપણને સમાન પ્રકારના લક્ષણો છે જોવા મળે છે. બધા જ પ્રાણી સૃષ્ટિની અંદર જેટલા પણ પ્રાણીઓ કે સજીવોનો સમાવેશ થાય છે એ બધા પ્રાણીઓ કે સજીવો સુકોષ કેન્દ્રીય સુવિકસિત કોષ કેન્દ્ર અને કોષીય અંગિકાઓ છે એ ધરાવે છે. સાથે સાથે બહુકોષીય છે, એટલે કે એમનું શરીર એક કરતા વધારે કોષોનું છે એ બનેલું છે. અને વળી પાછું કોષની ફરતે કોષ દિવાલનો અભાવ છે જોવા મળે છે. એટલે કે કોષની ફરતે કોષ દિવાલ આવેલી છે નહીં. કોષ દિવાલ કેવી જોવા મળે છે? ગેરહાજરી છે એ જોવા મળે છે. આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પછીનું લક્ષણ જોઈએ તો મોટા ભાગના પ્રાણીઓ પ્રચલનશીલ હોય છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? ફરીથી નવો એક ગુણધર્મ લીધો કે મોટા ભાગના પ્રાણીઓ કેવા હોય છે? પ્રચલનશીલ છે હોય છે. પ્રચલનશીલ એટલે તો કે હલનચલન છે એ કરી શકતા હોય, હાથ પગ જેવા અંગો છે એ ધરાવતા હોય, અથવા તો એમના શરીરમાં ચોક્કસ પ્રકારની રચનાઓ આવેલી હોય જેના દ્વારા તે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકતા હોય, સ્થાનાંતર છે કરી શકતા. એને શું કહેવાય છે? પ્રચલન. પોતે પોતાનું સ્થાન બદલી શકતા છે જોવા મળે છે. તો પ્રાણી સૃષ્ટિની અંદર મોટા ભાગના પ્રાણીઓ છે એ આપણને એવા જોવા મળે છે જે કેવા હોય છે? પ્રચલનશીલ, પોતાનું સ્થાન બદલી શકે તેવા, એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે તેવા પ્રાણીઓ મોટા ભાગના છે એ આપણને પ્રાણી સૃષ્ટિની અંદર જોવા મળે છે જે પોતાનું સ્થાન બદલી શકતા છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તેમાં જે શરીર રચના છે એ શરીર રચના વિભેદીકરણ પામેલી છે જોવા મળે છે. શરીર રચના વિભેદીકરણ પામેલી હોય છે. એટલે કે એમના શરીરમાં અંગતંત્ર, પેશીય સ્તરે શરીરના અંગોનું વિભાજન, આંખ, નાક, કાન એવા જુદા જુદા અંગો, જુદા જુદા ભાગો આપણને શરીરના છે જોવા મળે છે. પ્રાણી સૃષ્ટિના જે કંઈ પણ સજીવો છે એ સજીવોનું શરીર વિભેદીકરણ, અલગ અલગ અંગોમાં વિભાજન
કે વિભેદિત થયેલું છે તે જોવા મળે છે. એટલા માટે આપણે શું કહીએ છીએ કે પ્રાણી સૃષ્ટિના જે સજીવો છે એમની શરીર રચના વિભેદીકરણ પામેલી છે તે જોવા મળે છે. શરીર રચના અને એમના વિભેદીકરણ પામેલી છે. એને લીધે શરીર રચના વિભેદીકરણ પામેલી છે તેને લીધે જે પ્રાણી સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિને છિદ્રકાય સમુદાયથી સસ્તન સમુદાય સુધી વર્ગીકરણ કરવામાં આવે છે. શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે પ્રાણી સૃષ્ટિના સજીવો છે એમની શરીર રચના અને તેમનું શરીર કોષીય સ્તરે વિભાજન પામેલું છે, વિભેદીકરણ પામેલું છે. એટલા માટે આજે પ્રાણી સૃષ્ટિના સજીવો છે એને છિદ્રકાયથી લઈ સસ્તન સુધીના સમુદાયમાં વર્ગીકરણ છે કરવામાં આવેલું છે. સસ્તન સમુદાય સુધી એનું વર્ગીકરણ છે એ કરવામાં આવેલું છે. આપણને અલગ અલગ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરીને સમૂહો આપેલા છે કોષોના આધારે. છિદ્રકાય, કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુર, સંધિપાદ એવા છિદ્રકાયથી સસ્તન સુધીના સમુદાયો છે આપેલા છે પ્રાણી સૃષ્ટિના સમુદાયો, જેમાં ચોક્કસ પ્રકારના લક્ષણો ધરાવતા પ્રાણીઓનો સમાવેશ છે તે કરવામાં આવે છે. આપણે હવે એ જુદા જુદા જે સમુદાય છે પ્રાણી સૃષ્ટિના સમુદાય છે છિદ્રકાયથી લઈ અને સસ્તન વર્ગ સુધીના પ્રાણીઓનો સમુદાય છે એના વિશે અભ્યાસ છે એ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણી સૃષ્ટિના જે પણ સજીવો છે એના લક્ષણો વિશે વાત કરી. એમાં આપણે એવું કીધું કે પ્રાણી સૃષ્ટિના જે સજીવો છે એમના શરીર રચના અને શરીરના વિભાજન ક્ષમતા અથવા તો વિભેદીકરણ ને આધારે સજીવ સૃષ્ટિ જે છે પ્રાણી સૃષ્ટિ એનું છિદ્રકાય સમુદાયથી લઈ સસ્તન સમુદાય સુધી વર્ગીકરણ છે એ કરવામાં આવે છે. તો આપણે પહેલો જે પ્રાણી સૃષ્ટિનો સમુદાય છે જેને છિદ્રકાય સમુદાય તરીકે ઓળખવામાં આવે છે એના વિશે અભ્યાસ કરીએ. એના લક્ષણો છે જોઈએ કે છિદ્રકાય સમુદાયના સજીવો છે એમાં આપણને કેવા પ્રકારના સજીવોનો સમાવેશ થતો છે જોવા મળે છે. તો પહેલા તમે સમુદાય જે છે ને એ સમુદાયનું નામ જો શું આપ્યું છે? છિદ્રકાય સમુદાય. હવે આ જે છિદ્રકાય સમુદાય છે, છિદ્રકાય એટલે એનો જ અર્થ થાય છે કાય એટલે શરીર, છિદ્રકાય એટલે છિદ્રયુક્ત, છિદ્રવાળું શરીર. એવા પ્રાણીઓ જેમના શરીરમાં આપણને શરીર રચનામાં અનેક છિદ્રયુક્ત રચનાઓ છે એ જોવા મળતી હોય. નાના નાના અસંખ્ય છિદ્ર છે એ જોવા મળતા હોય એવા જે કંઈ પણ પ્રાણીઓ છે એનો સમાવેશ આપણે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓની અંદર છે એ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, છિદ્રકાય એટલે તો એનો અર્થ જ એવો થાય છે કે છિદ્રયુક્ત શરીર. છિદ્રકાય એટલે શું? તો કે છિદ્રયુક્ત શરીર. આનો અર્થ જ એવો થતો છે જોવા મળે છે. કેટલાક એવા પ્રાણીઓ છે એ આપણને નજરે પડતા છે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કે જેમના શરીર ઉપર તેઓ અસંખ્ય છિદ્ર છે એ ધરાવતા જોવા મળે છે. શરીર ઉપર એવા છિદ્ર હોવાના કારણે એમનું આ વિશિષ્ટ લક્ષણ છે. એના કારણે
એને પ્રાણી શિક્ષિતીના કયા સમુદાયમાં મૂકવામાં આવે છે તો કે એમને છિદ્રકાય સમુદાયની અંદર છે એ મૂકવામાં આવે છે છિદ્રકાય એટલે છિદ્રયુક્ત શરીર છે એ કહેવામાં આવે છે આપણે આ સમુદાયના જે પ્રાણીઓ છે એનો વસવાટ શરીર રચના વગેરે જેવા કેટલાક લક્ષણો વિશે છે જોવાનું છે જે ક્રમશઃ છે જોતા જઈએ તો આપણે છિદ્રકાય સમુદાયના લક્ષણો છે જોવા છે એમાં પહેલું જે લક્ષણ લેવું છે ધ્યાનમાં એ આપણે વસવાટનું લક્ષણ છે ધ્યાનમાં લઈએ કે ભાઈ આ જે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ છે એ મોટા ભાગે આપણને ક્યાં વસવાટ કરતા અથવા તો ક્યાં રહેતા છે એ જોવા મળે છે એના વિશે વાત છે કરવી છે તો વિદ્યાર્થી મિત્રો આ જે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ છે ને એમાંના મોટા ભાગના દરિયાઈ સજીવો છે એ હોય છે કેવા છે મોટા ભાગે દરિયામાં સમુદ્રમાં વસવાટ કરતા છે એ જોવા મળે છે પણ કેટલાક છિદ્રકાય સજીવો એવા પણ છે જે મીઠા પાણીના જળમાં વસવાટ કરતા છે એ જોવા મળે છે મોટા ભાગના છે એ દરિયાઈ સજીવો છે જે સમુદ્રમાં કે દરિયામાં વસવાટ કરતા આપણને છે જોવા મળે છે પણ એમાંના કેટલાક છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ એવા પણ છે જે થોડા આપણને મીઠા પાણીમાં પણ છે જોવા મળે છે મોટા ભાગના દરિયાઈ સજીવો છે અને થોડા જે છે એ થોડા આપણને મીઠા પાણીના જળમાં વસવાટ કરતા જોવા મળે છે કેટલાક પ્રાણીઓ એવા છે જે આપણને મીઠા પાણીના જળમાં પણ વસવાટ કરતા છે એ જોવા મળે છે તો છિદ્રકાય સમુદાય છે એના પ્રાણીઓ મોટા ભાગે પાણીની અંદર કાં દરિયાના પાણીની અંદર અથવા તો મીઠા પાણીના જળમાં વસવાટ કરતા છે એ જોવા મળે છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો છિદ્રકાય સમુદાયના જે પ્રાણીઓ છે એમના શરીર રચનાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે છિદ્રકાય સમુદાયના જે પ્રાણીઓ છે એમનું શરીર આપણને કેવું છે એ જોવા મળે છે છિદ્રકાય સમુદાય છે એમાં ઘણા બહુકોષી સજીવો છે મોટા ભાગે છિદ્રકાય સમુદાયના જે પ્રાણીઓ છે ને એમાંના ઘણા સજીવો એવા છે જે કેવા છે બહુકોષીય સજીવો છે એ જોવા મળે છે એટલે કે એમનું જે શરીર છે એ શરીર એક કરતા વધારે કોષોનું છે બનેલું છે એટલે એને આપણે કહીએ છીએ બહુકોષીય સજીવો છે છતાં ઘણા બહુકોષી સજીવો છે છતાં અત્યંત સરળ શરીર રચના ધરાવે છે તમે જો વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જોઈ શકો છો સરળ કોષીય સ્તરની આમાં આપણને ક્યાંય પણ અલગ અંગ કે એવી રચના આંખ કાન નાક હાથ પગ એવી જુદા જુદા જટિલ અંગો જેવી રચના છે જોવા મળે છે સાવ સિમ્પલ સાદું સરળ શરીર રચના છે સાવ અત્યંત સરળ શરીર રચના છે એ ધરાવતા છે જોવા છે સાદા અને સરળ શરીર રચના ધરાવતા પ્રાણીઓ છે એ કહેવામાં આવે છે ખાસિયત જો ને તો એમના શરીરમાં આપણને આવા નાના નાના અને છિદ્રો છે એ જોવા મળે છે બહુકોષીય સજીવો છે છતાં અત્યંત સરળ સજીવ રચના શરીર રચના છે એ ધરાવે છે અત્યંત સરળ શરીર સાદી શરીર રચના છે જોવા મળે છે માત્ર કોષીય બંધારણ છે જોવા મળે છે પેશી અંગ કે અંગ તંત્ર જેવી
જટિલ શરીર રચના છે એ છિદ્રકાય સમુદાયના પ્રાણીઓમાં આપણને જોવા મળતી નથી. સરળ શરીર રચના ધરાવતા પ્રાણીઓ છે એ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હવે એનો જે પછીનો ગુણધર્મ છે કે પછીનું લક્ષણ છે એ આપણે લઈએ પ્રચલનને લગતું લક્ષણ છે એ લઈએ. પ્રચલન એટલે શું? તો આપણે પહેલા જ વાત કરી હતી કે ભાઈ પ્રચલન એટલે સજીવો છે કે પ્રાણીઓ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે સ્થાનાંતર કરતા છે જોવા મળે છે, સ્થાન બદલતા જોવા મળે છે, એને આપણે પ્રચલન છે એ કહીએ છીએ. તો આ જે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ છે તે કેવા છે? તો કે તે અપ્રચલિત છે. અપ્રચલિત એટલે તો એક તો કેવી સરળ રચના છે, સરળ શરીર રચના છે, એટલે એમાં તમે જો હાથ પગ એવું પ્રચલન અંગ કે એક પણ આવેલું નથી. જો પ્રચલન અંગ આવેલું હોય તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન છે એ કરી શકે. પ્રચલન અંગનો અભાવ હોવાથી પહેલા સમુદાયના એવા પ્રાણીઓ છે જે કેવા છે? અપ્રચલિત છે. અપ્રચલિત એટલે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન છે એ કરી શકતા નથી. મોટા ભાગે આ પ્રાણીઓ કોઈ એક આધાર સાથે ચોટીને વસવાટ કરતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ એક આધાર છે, પથ્થર અથવા તો કોઈ વનસ્પતિ અથવા તો કોઈ બીજી પદાર્થો, એનો આધાર લઈ એની સાથે આ જે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ છે એ વસવાટ કરતા છે જોવા મળે છે. કોઈ એક આધાર સાથે ઝઘડાઈને આધારને પકડીને વસવાટ કરતા છે જોવા મળે છે. પ્રચલન અંગોનો અભાવ છે, પ્રચલન અંગો જોવા મળતા નથી. એટલા માટે છિદ્રકાય સમુદાયના જે પ્રાણીઓ છે એ છિદ્રકાય સમુદાયના પ્રાણીઓને આપણે કેવા કીધા છે? અપ્રચલિત પ્રાણીઓ છે કીધા છે કે જે તેઓ પોતાનું પ્રચલન છે એ કરી શકતા નથી. અપ્રચલિત છે, પોતે હલનચલન છે એ કરી શકતા નથી. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે એમના શરીરની વાત છે કરીએ, કંકાલ તંત્રની વાત છે કરીએ. હવે આપણે કંકાલ છે ને વિદ્યાર્થી મિત્રો એને હાડકું સમજી બેઠા છીએ, પણ કંકાલ એટલે ખાલી હાડપિંજર કે હાડકું એવી વાત નથી. અહીંયા છિદ્રકાય સમુદાયના જે પ્રાણીઓ છે એમાં તમે જો કે આજે આપણે સાયકોનનું ઉદાહરણ લીધું છે, એમાં શરીરમાં છિદ્ર તો જોવા મળે છે પણ આ એક આખું બાહ્ય આવરણ, બહારના ભાગે આખું કડક આ કઠણ આવરણ છે, ઓછું આવરણ છે એ ગણાતું નથી. બાહ્ય ભાગે આ કડક કઠણ આવરણ છે એ ધરાવતા છે જોવા મળે છે. બાહ્ય કંકાલ છે ધરાવતા છે. એના દ્વારા પોતાના શરીરના અંદરના જે કંઈ અંગો છે એનું એને રક્ષણ કરેલું છે જોવા મળે છે. શરીર છે એ શરીર એવું આ કઠણ આવરણ કે બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું છે એ જોવા મળે છે. એનું કંકાલ તંત્ર છે એ કંકાલ તંત્ર ભલે હાડકાનું બનેલું નથી, આપણે કંકાલને વિદ્યાર્થી મિત્રો હાડકા છે સમજી બેઠા છે, પણ ખરેખર આજે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ છે સાયકોન, તો એમાં તમે જુઓ કે આ જે બહારના ભાગે છે એ બહારના ભાગે શરીરના બહારના ભાગે કઠણ આવરણ, મજબૂત એક આવરણ છે એ આવેલું છે જેના દ્વારા પોતે પોતાના શરીરનું રક્ષણ કરતા છે જોવા મળે છે. આ જે બાહ્ય કઠણ આવરણ છે એને શું કહેવામાં આવે છે? કંકાલ તરીકે છે ઓળખવામાં આવે છે. શરીર છે એ શરીર બાહ્ય કઠણ આવરણ કે બાહ્ય કંકાલનું
બનેલું છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે સાયકોન પ્રાણી છે અથવા તો છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ છે, માનો કે અહીંયા કોઈ ખોરાકનો ટુકડો છે તો એ ખોરાકનો ટુકડો કઈ રીતે લેશે, પોષણ કઈ રીતે કરતા જોવા મળે છે. પોષણ થઈ ગયા પછી પાચન થવાનું છે, વધેલો ખોરાક છે ઉત્પન્ન થવાનો છે, એટલે ઉત્સર્જનની ક્રિયા છે કરવાની છે. તો આજે આ છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ છે એ પોતે પાચન, ઉત્સર્જન વગેરે ક્રિયાઓ છે એ શેના મારફતે કરતા છે જોવા મળે છે, એના વિશે છે જોવાનું છે. તો એના માટે આપણે એની અંદર એક પ્રકારનું જે તંત્ર જોવા મળે છે જેને આપણે નલિકા તંત્ર છે કહી શકીએ. છિદ્રકાય સમુદાયમાં જોવા મળતું તંત્ર એને નલિકા તંત્ર છે કહેવામાં આવે. એના વિશે વાત કરીએ તો આ જે ખોરાકનો કણ છે એ અહીંયા આવે. તો અહીંયા તમે જુઓ બાહ્ય આ આખી આ જે છે એ આખી એક નલિકા જેવી રચના છે એ બનાવે છે. સાયકોનનો તમે અભ્યાસ કરો ને, તમે કદાચ ગૂગલ પર સર્ચ કરીને જોશો તો એ સાયકોનમાં આપણને આવી નલિકા જેવી રચનાઓ છે જોવા મળે છે. ખોરાકનો કણ આ જે છિદ્ર છે એ છિદ્ર મારફતે છિદ્રકાય સમુદાયના સજીવો છે એટલે શરીરમાં છિદ્ર ધરાવે છે. તો છિદ્ર મારફતે ખોરાકને શું કરે, અંદર ગ્રહણ કરે, દાખલ કરે. દાખલ કર્યા પછી એનું પાચન કરશે. પાચન થાય એટલે સ્વાભાવિક છે ઉત્સર્જન થવાનું. નકામા દ્રવ્યો જે શરીરમાં ઉત્પન્ન થાય છે એનો ભાગ ત્યાગ કરવાનો. એના નલિકા મારફતે એના છિદ્ર મારફતે શું કરશે, દ્રવ્યોને બહાર કાઢવાના છે જોવા મળે છે. તેમના શરીરમાં આ છિદ્રકાય શરીર છે એમાં આનું શરીર જો સમુદાયના પ્રાણીઓ તો એમના શરીરમાં આપણને અનેક છિદ્ર છે આવેલા છે જોવા મળે છે. તેમના શરીરમાં અનેક છિદ્રો આવેલા છે. એ છિદ્રો દ્વારા અથવા તો છિદ્રોની જે નલિકાઓ છે એ નલિકાઓ દ્વારા શરીરમાં હાજર નલિકા તંત્ર દ્વારા છે જોડાયેલા. આ છિદ્રો એ આ અંદરની જે નલિકા તંત્ર છે એ છિદ્રો દ્વારા નલિકા તંત્ર છે એ શું થાય છે, જોડાય છે. છિદ્ર દ્વારા નલિકા તંત્ર જોડાય છે. પરિણામ શું, પાણી, ખોરાક, ઓક્સિજન, ગ્લુકોઝ જેવા જે શરીર માટે જરૂરી પદાર્થો છે એ પદાર્થોનું નલિકા તંત્રમાં વહન છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ છિદ્ર દ્વારા છે એ કરતા છે જોવા મળે છે. આ નલિકા તંત્ર દ્વારા નલિકા તંત્ર દ્વારા પાણી, ખોરાક અને ઓક્સિજન આ જે સાયકોન જેવા જે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ છે એમાં જે છિદ્રિષ્ઠ શરીર રચના જોવા મળે છે, છિદ્રવાળી શરીર રચના જોવા મળે છે. એ છિદ્રો શરીરમાં શેની સાથે જોડાતા જોવા મળે, શરીરની અંદર રહેલી આ નલિકાઓ સાથે જોડાતા છે જોવા મળે છે. છિદ્રો જોડાય, નલિકા તંત્ર છિદ્રો દ્વારા આ આખું નલિકા તંત્ર જોડાય છે અને એ જે નલિકા તંત્ર છે વિદ્યાર્થી મિત્રો એ નલિકા તંત્ર દ્વારા છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ પાણી, ખોરાક અને ઓક્સિજન જેવા જે પદાર્થો છે એ પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થાય છે. નલિકા તંત્ર આવેલું જે છે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓમાં એ નલિકા તંત્ર દ્વારા પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થતું છે જોવા મળે છે. આગળ વાત કરીએ તો ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો તો સામાન્યતઃ આપણને ત્રણ એક ઉદાહરણ છે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ જે છે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓના ત્રણ ઉદાહરણ છે આપેલા છે. એમાં પેલું જે છે એ સાયકોન જે તમને અહીંયા આકૃતિમાં મેં દર્શાવેલું છે
સાયકોન જે છે એ સાયકોન નું શરીર તમે જો છિદ્રિષ્ઠ શરીર રચના છે એ જોવા મળે છે. પછી બીજો છે એને યુપ્લેક્ટિલિયા તરીકે છે ઓળખવામાં આવે છે. અને ત્રીજું જે છે એને સ્પોન્જીલા અથવા તો વાદળી ના નામે છે ઓળખવામાં આવે છે. ટૂંકમાં છિદ્રકાય સમુદાયના જેટલા પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં આપણને આવા લક્ષણો છે જોવા મળતા હોય છે કે વસવાટ મોટા ભાગે દરિયાઈ સજીવો છે, થોડા મીઠા પાણીના જળમાં વસવાટ કરતા જોવા મળે છે. શરીર રચના તો કે બહુકોષીય છે, છિદ્રિષ્ઠ રચના છે જોવા મળે છે, પણ સાવ સરળ સાદી શરીર રચના છે જોવા મળે છે. બાહ્ય કંકાલ કઠણ આવરણ છે ધરાવે છે. પ્રચલન કરી શકતા નથી, અપ્રચલિત છે. આધાર સાથે ચોંટીને રહેતા છે જોવા મળે છે. છિદ્રયુક્ત શરીર, છિદ્ર દ્વારા નલિકાઓ જોડાયેલી છે અને એ નલિકા તંત્ર દ્વારા પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થતું છે જોવા મળે છે. સાયકોન, યુપ્લેક્ટિલિયા અને સ્પોન્જીલા અથવા તો વાદળી આ છિદ્રકાય સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ છે એ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે વસ્તુનો અભ્યાસ કર્યો. સૌપ્રથમ છે ને આપણે પ્રાણી સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિના લક્ષણો વિશે છે જોયું હતું, જેમાં યુકેરિયોટિક એટલે કે સુકોષકેન્દ્રી કોષ ધરાવે છે, બહુકોષીય હોય છે, કોષ દિવાલનો અભાવ હોય છે, એવા બધા લક્ષણો છે જોતા હતા. અને પછી જે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો એ છિદ્રકાય સમુદાય જે છે એ સમુદાયના પ્રાણીઓના લક્ષણોની વાત છે એ કરી. વસવાટ, શરીર રચના, પ્રચલન, કંકાલ, નલિકા તંત્ર આવા કેટલાક ચોક્કસ પ્રકારના લક્ષણો છે એ લીધા. પહેલો સમૂહ પ્રાણી સૃષ્ટિના પ્રથમ સમૂહ તરીકે છે જેને ઓળખવામાં આવે છે છિદ્રકાય સમુદાય તરીકે જેને આપણે ઓળખીએ છીએ. એમાં આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે શરીર છે એ સાવ સરળ શરીર છે એ કહેવામાં આવ્યું. છિદ્રયુક્ત શરીર છે એ હતું. તમે ખાસિયત જુઓ ને તો આજે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં આપણને પ્રચલન અંગોનો અભાવ જોવા મળતો હતો. એટલે કોષીય સ્તરે શરીર છે જોવા મળતું હતું. આમાં ક્યાંય આપણને પેશી અંગ કે અંગતંત્ર જેવી રચનાઓ જોવા મળી નહીં વિદ્યાર્થી મિત્રો. માત્ર પેશીય કોષીય સ્તરે છે એ શરીરનું બંધારણ કે શારીરિક આખો જે દેખાવ છે એ દેખાવ છે જોવા મળતું હતું. કંકાલ છે એ શરીર કઠણ આવરણ છે ધરાવતું. એના કારણે થાય છે શું કે જે સાયકોન છે, સાયકોનનો જે આ આકાર છે, આ આકાર, આ આવરણ, બાહ્ય આવરણ કઠણ હોવાના કારણે, મજબૂત હોવાના કારણે જે તે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ છે એમનું શરીર બાહ્ય કઠણ આવરણ ધરાવે છે, બાહ્ય કંકાલનું બનેલું છે. હવે આપણે જે કંકાલ એટલે હાડકા સમજી બેઠા છીએ એને, પણ એ બાહ્ય આવરણ કઠણ અને મજબૂત આવરણ છે એના કારણે આજે એનું શરીર ચોક્કસ આકાર, નિયમિત રચના જેને કહો છો તમે, ચોક્કસ આકાર જાળવી રાખે છે, ચોક્કસ આકાર ધરાવતું છે જોવા મળે છે. પણ તમે એની શરીર રચના જોવો ને તો જો કાંઈ નથી, સાવ સરળ, સિમ્પલ, સાદું, અત્યંત સરળ શરીર છે એ ધરાવે છે. નામ છિદ્રકાય સમુદાય આપણે એટલા માટે કહ્યું કે એમનું શરીર કાય એટલે શરીર છિદ્રયુક્ત શરીર છે. એવા જે પ્રાણીઓ હતા જે છિદ્રયુક્ત હતા એને આપણે છિદ્રકાય સમુદાયમાં લીધા. પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરીએ છીએ એમાં પહેલો સમુદાય કાઢ્યો છિદ્રકાય સમુદાય. એના લક્ષણો છે એ જોયા જે માત્ર કોષીય સ્તરે છે આયોજન છે એ ધરાવતા હતા. વિદ્યાર્થી મિત્રો, આગળ હવે આપણે જે વાત કરશું એ એવા પ્રાણીઓ વિશે વાત કરવાની છે જે પેશીય સ્તરે આયોજન છે એ ધરાવતા જોવા મળે. આના કરતા
કંઈક અલગ રચનાઓ છે એ ધરાવતા છે એ જોવા મળતા છે. પણ એ હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આગળના જે કંઈ પણ પ્રાણી સૃષ્ટિના સમુદાયો છે જેમાં આપણને લક્ષણોના આધારે અલગ અલગ પ્રાણીઓનો સમૂહ છે એ બનાવીને આપેલા છે એના વિશે વાત છે એ કરીશું. આજનો આપણો જે લેક્ચર છે એ આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ. તમારે આજની જે કંઈ પણ વિગત મેં તમને અહીંયા લખાવેલી છે એ વિગત તમારે તમારી બુકમાં છે નોંધ કરવાની છે. આજના લેક્ચર્સમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.